હેલો એવરીવન, જો તમે મેથ્સનું પાર્ટ બી નું પેપર બધું જ આવડતું હોય તેમ છતાં પણ ટેન્શનમાં હોય કે સર એવું તો કઈ રીતે લખવું જોઈએ પેપર જેથી પાર્ટ બી માં 50 આઉટ ઓફ 50 આવી જાય. પહેલી વસ્તુ, ગણિતનું પેપર કઈ રીતે તમારે લખવું જોઈએ એના આ વિડીયોમાં ડિસ્કશન થશે અને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું જોઈએ. આવડતું તો બધું હોય પણ માર્ક્સ એટલા ના આવે જેટલા જોઈતા હોય કારણ કે તમે સરખું રિપ્રેઝેન્ટ જ ના કર્યું હોય. હવે એનું કેટલાક નમૂના અહીંયા હું તમને બતાવીશ કે તમારે આ રીતે પેપર લખવું જોઈએ જેથી પાર્ટ બી માં તેથી તમારે મેક્સિમમ સ્કોર થાય. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવું જ હોય છે કે ભાઈ આવડે તો બધું જ છે સર, કાં તો પેપર ટાઈમ ઉપર પૂરું નથી થતું હે ને, કાં તો લખવામાં કાંઈક ભૂલ થાય. તો જુઓ, પહેલા તો સૌથી પહેલા અહીંયા ધ્યાનથી જુઓ, સ્ટાર્ટ હંમેશા પાર્ટ બી ક્યાંથી કરશો? સેક્શન સી થી. પહેલા જોઈ લો, જો જેને બધું આવડતું હોય એના માટે, જેને ના આવડતું હોય બધું એ બી ધ્યાનથી સાંભળી લેજો કે તમને કોઈ પર્ટિક્યુલર સેક્શન સારી રીતે આવડે છે તો ત્યાંથી લખવાનું ચાલુ કરજો. રાઈટ? સેક્શન સી પહેલા એટલા માટે, એક તો 4 જ ક્વેશ્ચન લખવાના, સારો ટાઈમ જોઈએ એના માટે, અને આ બધા ક્વેશ્ચન એવા જ હોય છે કે જે ઓલરેડી તમને આવડતા જોઈએ, પૂરો કંટ્રોલ હોય તમારે, કારણ કે આમાં લિમિટેડ ક્વેશ્ચન જ હોય એ પૂછ્યા હોય બોર્ડમાં. રાઈટ? તો જો કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાનું, સેક્શન સી બોક્સ બનાવી દો. અહીંયા પેન્સિલથી બોક્સ બનાવવું વધારે બેસ્ટ. હા, પેન્સિલથી બોક્સ ખાસ બનાવજો અને સીધો આન્સર ચાલુ કરી દો. અહીંયા આન્સર 22 લખીને તમે કરી શકો. સીધો આન્સર વ્યવસ્થિત લખવાનું ચાલુ કરો. ગણિતના પેપર એટલે કે મેથ્સના પેપરમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્બલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. એ તક ક્યારે યુઝ કરવાનું છે એ આવડવું જોઈએ. ધેરફોર સિમ્બલ કોઈના કારણે બીજું સ્ટેપ આવી રહ્યું છે ત્યારે ધેરફોર લગાવવાનું. જેમ કે આ પહેલું સ્ટેપ છે, એના લીધે બીજું સ્ટેપ આવ્યું એટલે અહીંયા ધેરફોર લગાવેલું છે. આના લીધે ત્રીજું સ્ટેપ આવ્યું એટલે અહીંયા ધેરફોર લગાવી. આ સિમ્બોલ ખાસ, રાઈટ? આ સિમ્બોલ ક્યારે યુઝ કરવું ધ્યાન રાખવું, કારણ કે એ સિમ્બોલ નહીં કરો ને એનો મતલબ શું થશે કે ભાઈ તમે રેડિયર ખાતું છે તમારું. મેથ્સમાં લખવું બહુ જરૂરી છે, રાઈટ? જો તમારા 50 માંથી 50 આવતા હશે ને તો આ બધું ચેક થશે. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવી. રાઈટ? છેલ્લે આન્સરમાં પણ એક સરસ મજાનો બોક્સ બનાવી દેવું. પેન્સિલથી બોક્સ બનાવવું નહીં, અહીંયા પેન્સિલથી નથી બનાવેલું પણ પેન્સિલથી બોક્સ બનાવો. નવું સેક્શન હંમેશા ન્યૂ પેજમાં. ઓલવેઝ રિમેમ્બર, ઓલવેઝ. જો આમાં 22 પછી સીધો 24 હે ને, માની લો કે 23 નથી આવડતો કાં તો નથી લખવો તો ભાઈ એ રીતે લખો. નંબર પરફેક્ટ આપજો, બસ નંબર પરફેક્ટ હોવો જોઈએ, સમ્સ પરફેક્ટ હોવા જોઈએ. જો ધેરફોર જો બધી જગ્યાએ પરફેક્ટ કન્ડિશન, પરફેક્ટ જગ્યાએ ધેરફોર લગાવજો. જ્યાં જ્યાં તમને લાગે કે ભાઈ આ સ્ટેપ કામનું છે, આ ઇક્વેશન કામનું છે, ત્યાં બોક્સ બનાવી દો સરસ મજાનું. તમે પોતે જ વિચારો, તમે આડેધડ પેપર લખો છો અને સામે તમે એની જગ્યાએ રહીને વિચારી જો, જે પેપર તપાસનાર છે એની જગ્યાએ રહીને એકવાર જોઈ જુઓ કે શું મને આવું પેપર ચેક કરવું ગમે જેમાં આડું અડું લખેલું હોય, અક્ષર સારા ના હોય. ચલો અક્ષર તો એવી જવાનું, અને અક્ષર સારા ના હોય કાંઈ વાંધો નથી. અગર તમારા હેન્ડરાઇટિંગ સારા નથી એનો કોઈ ઇશ્યુ નથી. હેન્ડરાઇટિંગ સારા ના હોય તો એવા સ્ટુડન્ટને શું કરવાનું? છૂટું લખવાનું. એવા સ્ટુડન્ટોને છૂટું લખવું જોઈએ. બસ પ્રેઝન્ટ સરખું રીતે કરો. અને મેથ્સમાં આમ પણ હેન્ડરાઇટિંગ બહુ ઓછી હશે. તમે આમાં ક્યાં હેન્ડરાઇટિંગ દેખાય? આવું સરખી રીતે બસ લખો, ચેક વધારે ના કરો. અને જ્યારે ચેક કરવાનું બી થાય ને તો સિમ્પલી જેમ કે મારા ચેક કરવી તો સિમ્પલી શું કરવાનું ભાઈ? એકદમ સિમ્પલી અને મસ્ત આમ ચેક કરતો પછી નેક્સ્ટ સ્ટેપ કરી નાખો. એવું લાગતું હોય કે ભાઈ આ નહીં દેખાય કે ચેક કરેલું છે, થોડા વધારે ચેકડા મારો, પણ સરખા એક પેટર્ન ચેક મારો અને પછી આગળ વધી જાઓ. સેક્શન બી, જો નવું સેક્શન નવું પેજ, નવું સેક્શન નવું પેજ. સેક્શન 1 ચાલુ કરી દો. આન્સર 13 કરીને બી તમે લખી શકો. વ્યવસ્થિત પરફેક્ટ લખવાનું બધી જગ્યાએ જો. અને આ એરો સિમ્પલ એરો અને આ એરોમાં ફરક છે ના, આમ તો ઇગ્નોરેબલ જ છે આ વસ્તુ. સિમ્પલ એરો અને આ એરોમાં ફરક છે. આ ઇમ્પ્લાઇઝ માટે યુઝ થાય, ધેરફોર ઇમ્પ્લાઇઝ, હે ને? તો તમે એવું કે ડિઝાઇન બનાવવાના જ હતા કે ભાઈ અહીંયા ડબલ આવી ડિઝાઇન સારી લાગે આ બનાવી દો. જોજો, વિચારજો, સિમ્પલ એરો કરો, કાંઈ વાંધો નથી. અને ગભરાવાનું નહીં, શાંતિથી લખવાનું, બસ ધેટ્સ ઇટ. આન્સર 26. આખો મસ્ત ક્વેશ્ચન. જો અહીંયા ક્યાંય ચિતરડા નહીં દેખાય, ક્યાં પણ ચિતરડા નહીં દેખાય. જ્યાં તમને જરૂર લાગે, જેમ કે આમાં અહીંયા મારે સપોઝ પ્રોપર્ટી લખવી છે, અહીંયા લખી દેવાય કે આ કઈ પ્રોપર્ટી છે ભાઈ? 0 to a f of x dx. આવું મસ્ત બોક્સ બનાવીને લખી નાખો. ઇઝ ઇક્વલ ટુ 0 to a f of a minus x dx થાય.
આવું સરખી રીતે લખી નાખો બસ પેજમાં, શાંતિથી લખો. અને આવા ચિતરડા કરવાની બી જરૂર નથી કે ભાઈ અહીંયા લખ્યું ભાઈ અહીંયા સાઈડમાં જ લખી નાખીએ. ના 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 ના, ભલે થોડી જગ્યા વાપરવા મળે પણ સરખું લખો. નીચે એક સ્ટેપ નીચે સ્ટેપ આવો જ જોઈએ, બાજુમાં સ્ટેપ નહીં લખવાનો. બાજુમાં સ્ટેપ, જેમ કે મારે આ સ્ટેપ અહીંયા લખ્યું ભાઈ આ સ્ટેપ અહીંયા જ લખવું છે. ના 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 ના, બને ત્યાં સુધી એવું નહીં કરવાનું. પેજ યુઝ કરો કાંઈ વાંધો નહીં, સરખી રીતે લખો. કારણ કે છૂટું સારું લખેલું હશે તો પેપર ચેક કરવાની મજા આવશે. અમુક લોકોને એવું હોય કે મેથ્સમાં તો આપણે ફટાફટ લખી દઈએ, આપણને તો આવડતું નથી ને, ફટાફટ આવું કઈ આડું લખી નાખીએ, ચેક કરવા વાળા જે પણ હશે ફટાફટ ચેક કરીને માર્ક્સ મૂકી દેશે. ના, પકડાઈ જશે, તરત જ પકડાઈ જશે મેથ્સના પેપરમાં. એટલે આવા ભ્રમમાં રહેવું નહીં. આન્સર આવે ત્યાં પાછું મસ્ત સરસ મજાનું બોક્સ. આકૃતિઓ ડ્રોઈંગ જ્યાં બી હોય પેન્સિલથી ડ્રોઈંગ કરવાની, પેનથી ડ્રોઈંગ ન કરતા. આલેખ હોય, ગ્રાફ હોય, જે પણ હોય પેન્સિલથી કરજો, ભૂલ્યા વગર. અને શાંતિથી, એટલે એવું નહીં કરવાનું કે ભાઈ પાર્ટ બી આવ્યું શાંતિથી લખવાનું ચાલુ કર્યું, મસ્ત રિપ્રેઝેન્ટ કરવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ના કરતા. ટાઈમ મેનેજમેન્ટનો ઓલરેડી એક વિડીયો આવી ચૂક્યો છે, એ વિડીયો જોજો ને. પહેલેથી સ્પીડ એવી રાખજો કે જે એન્ડ સુધી તમારે બધું એક સમ સોલ્વ થાય અને ટાઈમ કમ્પ્લીટ થાય, રાઈટ? એવું ના કરતા કે સ્ટાર્ટિંગ કંઈ ચાલુ કર્યું, સ્લો લખવાનું ચાલુ કર્યું, મસ્ત રિપ્રેઝન્ટેશન છે, પછી પાછળથી બહુ પ્રોબ્લેમ થશે, ટાઈમ ક્યારે જતો રહેશે ખબર જ નહીં પડે. તો એની વસ્તુનો ધ્યાન રાખજો. રિપ્રેઝન્ટ તો કરવાનું જ છે, સાથે સાથે ટાઈમ પણ મેનેજ કરવાનો છે. દેટ્સ ઇટ. તો આટલું મસ્ત સરસ લખીને આવજો, આટલું સરસ આવડશે. પહેલી વસ્તુ તો બધું આવડે ત્યારે કામનું. હા, તો પહેલી વસ્તુ તો તૈયારી પર લગાવો. હજી આપણા જોડે ટાઈમ છે એક દિવસનો, તો પહેલા પ્રિપરેશન પર ફોકસ કરો અને આ બધી વસ્તુ પર. ઓકે, ધેટ્સ ઇટ.